માં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું હવામાનની મોટી આગાહીની। આવતીકાલથી કાતિલ ઠંડીના અનુભવ માટે તૈયાર રહેજો। આવતીકાલથી ઠંડીનું જોર વધી શકે છે। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલથી 2 થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે। 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તેજ પવન સાથે ઠંડીનો ચમકારો વધી શકે છે। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું। કચ્છના નલિયામાં 6 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન, તો કંડલામાં 10, ભુજ અને ડીસામાં 12 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું। રાજકોટ અને ગાંધીનગરમાં 13 ડિગ્રી ઠંડીનો પારો જોવા મળ્યો। સુરેન્દ્રનગરમાં 14 અને કેશોદમાં 15 ડિગ્રી તાપમાન પહોંચ્યું। અમદાવાદમાં 17 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન। બે થી 3 ડિગ્રી જેટલું તાપમાન ગગડશે। નલિયામાં 6 ડિગ્રી સાથે હાડ થીજવતી ઠંડી પડી। રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું। જોકે અમદાવાદના તાપમાનમાં ખાસ ફરક નથી, 17 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। आने वाले 5 दिनों में जो फोरकास्ट है गुजरात स्टेट के लिए वो ड्राई वेदर है, मतलब कोई रेन होने की संभावना नहीं है और मतलब कोई ऐसा सिस्टम नहीं है जिसके कारण रेन हो, इसलिए पूरे गुजरात रीजन में कोई बारिश की संभावना नहीं है। और जो टेम्परेचर रियलाइज हुआ है मतलब आज की डेट में अहमदाबाद और गांधीनगर में मिनिमम टेम्परेचर वो है अहमदाबाद में 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 13.4 डिग्री सेल्सियस। और सबसे जो लोवेस्ट टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया में 6.4 डिग्री सेल्सियस। और बात करेंगे मतलब जो मिनिमम टेम्परेचर फोरकास्ट की, तो आने वाले मतलब 2 दिनों में जो फोरकास्ट है वो नो लार्ज चेंज है। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने की पूर्वानुमान है। 14 જાન્યુઆરીએ પવન તેજ ફૂંકાશે। બપોરે 3 વાગ્યા સુધી પવનની દિશા વારંવાર બદલાશે। બપોર બાદ પવન સાનુકૂળ જોવા મળશે। ગરમી વધવાની પણ શક્યતા છે। સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ગરમી અને ઉકળાટ જોવા મળશે। 17 જાન્યુઆરીથી ઠંડીનો પારો ઉચકાશે। 18 થી 25 જાન્યુઆરી વચ્ચે હવામાન પલટાઈ શકે છે। સ્પીડ છે એ વધારે જોવા મળશે અને પવનોમાં ઝટકા પણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર પવનની સ્પીડ છે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ સામાન્ય કરતા વધારે જોવા મળશે। ખાસ કરીને બપોરે 3 વાગ્યા સુધીનું સેશન છે ત્યાં સુધી પવનોની દિશાઓ પણ વારંવાર બદલાતી રહેશે। બપોર બાદનું સેશન હશે એમાં પવનો છે એ રાબેતા મુજબના જોવા મળશે, સાનુકૂળ હવામાન જોવા મળશે। અને સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ તાપમાન છે એ સામાન્ય કરતા થોડુંક ઊંચું રહેશે। એટલે કહી શકાય કે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધીનું સેશન હશે એમાં ટેમ્પરેચર અને ગરમી અને ઉકળાટ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ક્યાંય ને ક્યાંય આપણે ગરમીનો પણ સામનો 14 જાન્યુઆરી 2024ના રોજ કરવો પડે। અને હવે વાત કરીએ કબૂતરબાજીમાં થયેલા ચોંકાવનારા ખુલાસાની। કબૂતરબાજી કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે જે ફ્લાઇટ રિટર્ન આવી છે તેના પહેલા પણ 3 ફ્લાઇટ આ જ મોડસ ઓપરેન્ડી અમેરિકા પહોંચી ગઈ છે। એટલું જ નહીં, છેલ્લા 1 વર્ષમાં અંદાજિત 800 કરતાં વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું। માત્ર ડિસેમ્બર મહિનામાં જ આ ફ્લાઇટ મારફતે 600 કરતાં પણ વધુ લોકો ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હોવાનો દાવો છે। જ્યારે છેલ્લા 1.5 વર્ષમાં આ 14 આરોપીઓએ અંદાજિત 1500 લોકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરાવ્યો હોવાનો પણ દાવો છે। સીઆઈડી ક્રાઇમે જણાવ્યું છે કે તેમના પુરાવા રૂપે કેટલીક ઓડિયો અને વિડીયો ક્લિપ મળી છે જેમાં અમેરિકા પહોંચી ગયેલા ભારતીયો અને એજન્ટની વિગતો છે। આ કામ માટે તમામ એજન્ટો વ્યક્તિ દીઠ 60 થી 80 લાખ રૂપિયા લેતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો। તો જે ફ્લાઇટ પકડાઈ તેમાંથી હજુ સુધી એક પણ વ્યક્તિએ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો દાવો છે। और जस्ट बिफोर दैट ऑल्सो दिसंबर 2023 में 3 सच ट्रिप्स वेर मेड और उसमें जो लोग गए उसका भी हमारे पास पूरे एविडेंस आ गए और जो जो एजेंट्स उसको भेजा वो भी हमारे पास एविडेंस है। इनफैक्ट जो पैसेंजर्स जो गए थे वो मैक्सिको से निकरागुआ से मैक्सिको, मैक्सिको से यूएस
जाने के पहले लगातार वो उनके एजेंट के साथ संपर्क में रहे, उनके एजेंट के साथ जो जो बात की वो सब हमें ऑडियो वीडियो क्लिप्स मिले, और वो एजेंट क्या सूचना देते हैं, कैसे अगर चेक पकड़े क्या जवाब देना, वो सब उनको सिखाते हैं। ऑल दोज एविडेंस वी हैव कलेक्टेड, और अभी जितना भी जो अक्यूज्ड है उसके पकड़ने की कार्यवाही। તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફ્રાન્સમાં અટવાયેલી ફ્લાઇટ દિલ્હીના એજન્ટે બુક કરાવી હતી, જેમાં મોટા ભાગે પંજાબના ઇન્વેસ્ટર્સ છે। દિલ્હીના એજન્ટને ઇન્વેસ્ટર્સ ઘટ્યા હોવાથી તેણે ગુજરાતના એજન્ટનો સંપર્ક કર્યો હતો, જે બાદ ગુજરાતના એજન્ટે 56 ઇન્વેસ્ટર્સને ગેરકાયદે અમેરિકા મોકલવાનો કારસો ઘડ્યો હતો। હાલ આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે। તપાસમાં હજુ પણ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે। સીઆઈડી ક્રાઇમે દાખલ કરેલી ફરિયાદના 14 એજન્ટોમાંથી મુખ્ય એજન્ટ જગ્ગી પાજીનો ગુનાહિત ઇતિહાસ છે। જગ્ગી પાજી વિરુદ્ધ અગાઉ પણ કબૂતરબાજીનો એક ગુનો નોંધાયેલો છે। એમાં મોડસ ઓપરેન્ડી એ છે, પહેલે દિલ્હીના જો મુખ્ય જો એજન્ટો છે એ પંજાબીઓ માટે ફ્લાઇટ બુક કરે છે। એમાં સ્લોટ એક ફ્લાઇટમાં ઓછામાં ઓછા 300 પેસેન્જર જોઈએ, અને એની પાસે 200 થી 250 સુધી પેસેન્જર હોય। બાકીના સીટ ભરવા માટે ગુજરાતના એજન્ટો સાથે સંપર્ક કરે છે। જો કોઈ બોર્ડર ક્રોસ કરતા ઝડપાઈ જાય તો પંજાબી લોકોએ પોતે ખાલિસ્તાની હોવાની ઓળખ આપી રાજ્યાશ્રય મેળવવાનું કહેવામાં આવ્યું હતું। તે જ રીતે ગુજરાતી યુવક યુવતીઓને અલગ અલગ સ્ટોરી સમજાવી હતી, જેથી તેઓ ઝડપાયા બાદ અમેરિકામાં રાજ્યાશ્રય મેળવી શકે અને ત્યાં રહેલા તેમના વકીલ એજન્ટો રાજ્યાશ્રયમાંથી તેમને છોડાવી અમેરિકામાં સ્થાયી થવા મદદ કરી શકે। સાથે જ એક વ્યક્તિને ગેરકાયદેસર અમેરિકા મોકલનાર એજન્ટને તમામ ખર્ચ કર્યા બાદ પણ 8 થી 10 લાખ રૂપિયા મળતા હોવાનું સીઆઈડી ક્રાઇમે જણાવ્યું। તો કબૂતરબાજીમાં કયા કયા ખુલાસાઓ થયા તેની આપણે માહિતી ફરી એકવાર જાણી લઈએ। તો એજન્ટોએ ઘૂસણખોરી માટે 3 ખેપ મારી હતી। ત્યારબાદ આ 3 ખેપમાં કોણ ગયું તેના પુરાવા પોલીસને મળ્યા। ઓડિયો અને વિડીયો ક્લિપ જે છે એમાંથી વિગતો મળી આવી, અને એ જ વિડીયો ક્લિપના આધારે રાજ ખુલ્યા। 14 એજન્ટોનો પર્દાફાશ થયો। કેટલાક એજન્ટો વિદેશ ભાગી ગયા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। હવે બીજી એક મહત્વની વાત કે દિલ્હી, દુબઈ અને નિકારાગુઆથી મેક્સિકો થઈને યુએસમાં પહોંચી ગયા છે ઘણા બધા લોકો। વાત કરવાની જે કળા છે એ પણ આ એજન્ટો તમામ લોકોને શીખવતા હતા। દિલ્હીના એજન્ટે બુક કરી હતી એક ફ્લાઇટ, અને તેના દ્વારા જ આ તમામ લોકો જે છે એ જવાના હતા। ફ્લાઇટમાં પંજાબના મુસાફરો પણ હતા। ગુજરાતના એજન્ટે ઇન્વેસ્ટર્સને રોકાણ પણ કરાવ્યું। હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કે ન્યૂઝ 18ની ટીમ એજન્ટોના ઠેકાણે પહોંચી છે। ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। ન્યૂઝ 18ની ટીમ એજન્ટોના ઠેકાણે પહોંચી છે। કબૂતરબાજીમાં 14 એજન્ટોના નામ સામે આવી ચૂક્યા છે। અમદાવાદના ભાર્ગવ રાજેન્દ્ર દરજીનું નામ પણ ખુલ્યું છે। ન્યૂઝ 18ની ટીમ એજન્ટ ભાર્ગવ દરજીના ઘરે પહોંચી છે। તો કબૂતરબાજી કેસમાં ન્યૂઝ 18ની એક્સક્લુઝિવ માહિતી, કબૂતરબાજીના એજન્ટો અંગે સૌથી મોટા ખુલાસા। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે। તો હાલ આ સમગ્ર મામલે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે કે જે ભાર્ગવ દરજીના ઘરે પહોંચેલા છે। પ્રણવ, જે વ્યક્તિઓ છે, જે પરિવાર છે કે જે કેવી રીતે તેઓ યુએસમાં મોકલતા હતા અને કેટલા રૂપિયા લેતા હતા, હાલ શું તપાસ ચાલી રહી છે?